હાલો બોલો. નમસ્કાર. MP Arts and Science College. Myself ડૉક્ટર રસિક મેઘનાથી અને મારા ડિપાર્ટમેન્ટના અધ્યાપક શ્રી જે.બી. પરમાર. Today's our subject is principle of learning. Department of Psychology, Sri MP Arts and Science College, સુરેન્દ્રનગર. પહેલાં હું શ્રી જે.બી. પરમાર સાહેબને વિનંતી કરીશ કે પહેલી સ્લાઇડ જે ડેફિનેશન ઓફ લર્નિંગ છે ત્યાંથી એ શરૂ કરશે એમ. જે.બી. પરમાર સાહેબ. આજે આપણે શિક્ષણના સિદ્ધાંતોની વાત કરવાની છે. શિક્ષણના સિદ્ધાંતોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ આવે છે કે શિક્ષણ એટલે શું? વોટ ઇઝ લર્નિંગ? શિક્ષણની અનેક વ્યાખ્યાઓ છે. એ વ્યાખ્યાઓમાંથી સામાન્ય રીતે આપણે જો જોઈએ તો શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાના પરિણામે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યાઓ ઉપરથી આપણે 3 મુદ્દાઓને તારવી શકીએ છીએ. એમાં 1 વર્તનમાં થતો ફેરફાર, 2 અનુભવ કે મહાવરો, અને 3 એ સાપેક્ષ અને કાયમી ફેરફાર. શિક્ષણની એક વસ્તુ એવી છે કે વ્યક્તિ રોજે રોજ નવું નવું કંઈક ને કંઈક શીખે છે, પરંતુ આ શિક્ષણ લેવા પાછળના પણ ઘણા ઘટકો હોય છે. એમાંના 3 ઘટકોની આપણે વાત કરીએ તો એમાં એક મોટિવેશન, જેને પ્રેરણા તરીકે ઓળખીએ છીએ. પ્રેરણા એક એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે કે જે પ્રાણીને કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે અને જેના દ્વારા વર્તમાન જરૂરિયાત પૂર્ણ થઈ શકે છે. પ્રેરણા એ શીખવા માટેની પૂર્વ જરૂરિયાત છે. 2 એ પ્રબલન છે, જેને રીઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રબલન એ પ્રયોગકર્તા દ્વારા આપવાની પ્રક્રિયા છે. પ્રબલન એટલે પ્રતિક્રિયાને દ્રઢ કે પ્રબળ બનાવનાર કોઈ પણ ઉદ્દીપક. પ્રબલન 2 પ્રકારના હોય છે, એક વિધાયક પણ હોય અને નિષેધક પણ હોય છે. જ્યારે પ્રાણીઓના પ્રયોગો હોય છે ત્યારે એમાં અન્નગુટિકાઓ આપવામાં આવે છે, આ વિધાયક પ્રબલન છે. જ્યારે શિક્ષા આપવામાં આવે છે એ નિષેધક પ્રબલન છે. ત્રીજું ફેક્ટર છે એનું એસોસિએશન, એટલે કે સાહચર્ય. જુદા જુદા સાંવેદનિક નિવેશો અથવા ઉદ્દીપકોને યોગ્ય પ્રતિક્રિયાઓ સાથે જોડવામાં આવે છે અને શિક્ષણ મેળવવામાં આવે છે. શિક્ષણમાં આ અનેક પ્રકારની પ્રક્રિયાઓ જોડાયેલી છે અને એની સાથે આપણે શિક્ષણ મેળવીએ છીએ. હવે આપણે શિક્ષણના સિદ્ધાંતોની વાત કરશું. પ્રિન્સિપલ ઓફ લર્નિંગ. શિક્ષણના સિદ્ધાંતો મુખ્યત્વે 4 પ્રકારના છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ, જેને આપણે ક્લાસિકલ કન્ડિશન કહેશું, કારક અભિસંધાન, ઓપરેન્ટ કન્ડિશન કહેશું, અને આંતરસૂદ દ્વારા શિક્ષણ, લર્નિંગ થ્રુ ઇનસાઇડ. આ 4 જે કંઈના ઘટકોમાંથી આપણે એને જે સિદ્ધાંતો લીધા છે એ સિદ્ધાંતોમાંથી આપણે એક ક્લાસિકલ કન્ડિશન અને ઓપરેન્ટ કન્ડિશનની વાત કરવાના છીએ. આ શિક્ષણના જે કંઈ સિદ્ધાંતો આપેલા છે એમાં ક્લાસિકલ જે કન્ડિશન છે એ મુખ્યત્વે ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલા છે. હવે પછી હું મેઘનાથી સાહેબને વિનંતી કરું છું કે એના વિશે છણાવટ કરે. થેન્ક યુ વેરી મચ પરમાર સાહેબ. ખૂબ જ જાણીતું એવું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ, રશિયન ફિઝિયોલોજિસ્ટ. Not famous, first he is not in psychology, but Russian physiologist Ivan Pavlov discovered a major type
of learning classical conditioning by accident while conducting experiment on digestion in early 1900. He devoted the rest of his life to discovering the underlying principles of classical conditioning. ઇવાન પેટ્રોવિચ પાવલોવનું નામ ખૂબ જાણીતું છે મનોવિજ્ઞાનના ક્ષેત્રની અંદર, અને એણે ક્લાસિકલ કન્ડિશનિંગ ઉપરના કેટલાક જે સિદ્ધાંતો આપ્યા છે એ વાત અહીંયા મારા ખાસ પ્રયોગ દ્વારા જે એણે જણાવ્યું છે એ અહીંયા હું પ્રસ્તુત કરું છું. ખૂબ જાણીતો પ્રયોગ છે. કૂતરાને લેબોરેટરીની અંદર લાવવામાં આવે છે અને એનું સેલિવેશન જે છે એનું મેઝરમેન્ટ કરવાનો એ પ્રયત્ન કરે. તો બિફોર કન્ડિશનિંગ જે ફર્સ્ટ જે પાર્ટ છે એની અંદર આપ બધા જોઈ શકો છો કે બિફોર કન્ડિશનિંગ ફૂડ અનકન્ડિશન સ્ટિમ્યુલસ, અને એનું જે રિસ્પોન્સ છે સેલિવેશન અનકન્ડિશન રિસ્પોન્સ છે. એટલે કે જ્યારે કૂતરાની સામે ફૂડ રજૂ કરવામાં આવે છે ત્યારે કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રવણ થાય છે. એનો મતલબ એ થયો કે અનકન્ડિશન સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક છે અને એની સામે અનકન્ડિશન રિસ્પોન્સ છે. બીજો જે વિભાગ છે એની અંદર બિફોર કન્ડિશનિંગ શું છે પહેલાં, તો એની અંદર એ જોઈ શકાય છે. બીજું ચિત્ર જે 2 નંબરનું છે બિફોર કન્ડિશનિંગ એની અંદર, તો એમાં ટ્યુનિંગ ફોર્ક છે એટલે કે ઘંટડીનો અવાજ જે ન્યુટ્રલ સ્ટિમ્યુલસ છે, અને એની સામે કૂતરાનો જે રિસ્પોન્સ છે એ નો સેલિવેશન એટલે કે ઘંટડીની સામે કોઈ પણ પ્રકારનું લાળ સ્ત્રવણ થતું નથી, એટલે કે નો કન્ડિશન રિસ્પોન્સ. ત્રીજો જે પાર્ટ છે એની અંદર ડ્યુરિંગ કન્ડિશનિંગ શું થાય છે એની વાત છે. થર્ડ પાર્ટ છે એમાં ટ્યુનિંગ ફોક અને પ્લસ ફૂડ, તો એની સાથે રિસ્પોન્સ જે છે અનકન્ડિશન છે, સેલિવેશન થાય છે એમાં. હવે આફ્ટર જે કન્ડિશનિંગ છે 4th નંબર, તો એની અંદર ટ્યુનિંગ ફોર્ક એટલે કે ઘંટડીનો અવાજ અને એની સામે સેલિવેશન કન્ડિશન રિસ્પોન્સ મળે છે, એટલે કે ઘંટડીના અવાજ સાથે કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રવણ થાય છે. હવે ઇવાન પેટ્રોવિચ પાવલોવ એક રશિયન ફિઝિયોલોજિસ્ટ, એનું જે આઇડેન્ટિકલ વિથ ધેટ રિસર્ચ બી કન્ડક્ટેડ ઓન રિફ્લેક્સ બિહેવિયર ઇન એનિમલ્સ, અને પાવલોવ જે છે એને ડેમોન્સ્ટ્રેટ ઇન એક્સપેરિમેન્ટ ધેટ ડોગ્સ ધેટ હાર્ડ બેલિંગ એન્ડ ફીડિંગ બીકમ કન્ડિશન ટુ સેલિવેટ એટ ધ સાઉન્ડ ઓફ ધ બેલ. એટલે આખો જે પ્રયોગ કર્યો છે એનો એક ઓરિજિનલ ફોટોગ્રાફ જે છે એ અહીંયા રજૂ થયેલો છે. એ આપ જોઈ શકો છો કે ઇવાન પેટ્રોવિચ જે વચ્ચે જ છે બરાબર, અને એની આસપાસ એના આસિસ્ટન્ટ જે સાયન્ટિસ્ટ છે એ ઊભા છે. એટલે આખું રિફ્લેક્સ ઉપરનો આખો પ્રયોગ જે છે એ અહીંયા પ્રસ્તુત છે. આગળ પ્રિન્સિપલ ઓફ ક્લાસિકલ કન્ડિશનિંગ. હવે આખો જે પ્રયોગ થયો છે ક્લાસિકલ કન્ડિશનિંગનો, તો એના આધારે કેટલાક પ્રિન્સિપલ્સ જે છે ક્લાસિકલ કન્ડિશનિંગના એ અહીંયા પ્રસ્તુત છે. એમાં ફર્સ્ટ જે પ્રિન્સિપલ છે એ એક્વિઝિશન છે. એક્વિઝિશન જે છે એનું ગુજરાતી થાય છે દ્રઢીકરણ, બરાબર ને? તો એ દ્રઢીકરણ, ધ એક્વિઝિશન ફેઝ ઇઝ ધ ઇનિશિયલ લર્નિંગ ઓફ ધ conditioned response. For example, the dog learning to salivate at the sound of the bell. એટલે બેલ વાગવાથી કૂતરો ના મોઢામાંથી જે લાળ સ્ત્રવણ થાય છે એ દ્રઢીકરણ થયું. એનો મતલબ કે એક અભિસંધાન થાય છે અને ઘંટડીનો અવાજ અને લાળ સ્ત્રવણ આ બંને વસ્તુ જે છે એ કન્ડિશનિંગ થતું હોય છે. એટલે અહીંયા એક્વિઝિશન થયું કહેવાય. સેકન્ડ જે પ્રિન્સિપલ્સ એનો છે એ એક્સટિંક્શન છે. એટલે વન્સ લર્ન એ કન્ડિશન રિસ્પોન્સ ઇઝ નોટ નેસેસરીલી પરમેનન્ટ. ધ ટર્મ એક્સટિંક્શન ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ એલિમિનેશન ઓફ ધ કન્ડિશનલ રિસ્પોન્સ. એટલે એક વખત એમનું દ્રઢીકરણ થયું હોય કે કન્ડિશનિંગ થયું હોય તો એ કન્ડિશનિંગનો લોપ પણ કરી શકાય છે. એટલે દ્રઢીકરણ એક વખત એનું વિલોપન થઈ શકે છે, એટલે કે પરમેનન્ટ નથી હોતું. એક વખત લાળ સ્ત્રવણ થાય પછી એ પરમેનન્ટ રહેતું નથી, પણ એને આપણે વિલોપિત કરી શકીએ છીએ. એટલે આ એક્સટિંક્શન જે છે એ વિલોપન છે. થર્ડ છે જનરલાઇઝેશન છે. એટલે આફ્ટર એન એનિમલ્સ હેઝ લર્ન એ કન્ડિશન રિસ્પોન્સ ટુ વન સ્ટિમ્યુલસ
it may also respond to similar stimuli without further training. એટલે કે આગળ કોઈ પણ જાતની ટ્રેનિંગ વગર આનું જનરલાઇઝેશન થઈ જાય કે એક સ્ટિમ્યુલસ જે છે એની સાથે કન્ડિશન થયું હોય તો એના જેવા લાગતા અન્ય જે સ્ટિમ્યુલસ છે, જે ઉદ્દીપકો છે, એની સાથે પણ એનું કન્ડિશનિંગ થઈ જતું હોય છે, એટલે કે જનરલાઇઝેશન થઈ જતું હોય છે. ચોથું છે ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશનનો અર્થ થાય છે વિભેદીકરણ, એટલે કે એક ઉદ્દીપકથી બીજા ઉદ્દીપકનો ભેદ પાડવો. એટલે કે એક કૂતરો જે એક વખત એક ઉદ્દીપક પ્રત્યે એમનું જે ક્લાસિકલ કન્ડિશનિંગ થયું છે, તો અન્ય જે બીજા ઉદ્દીપકો છે એનાથી એને ભેદ પાડવાનો હોય છે. એટલે ખાસ કરીને લેબોરેટરીની અંદર એ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે કે જેમાં કૂતરાને ડિસ્ક્રિમિનેશન કરવું પડે. એટલે કે એક સ્ટિમ્યુલસ હોય અને એની સાથે કન્ડિશનિંગ થયું હોય, પછી એના જેવા લાગતા અન્ય ઉદ્દીપકો પ્રત્યે કૂતરાએ રિસ્પોન્સ આપવાનો નથી. જો એના પ્રત્યે રિસ્પોન્સ આપે તો એને રિવોર્ડ આપવામાં આવતો નથી. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કૂતરાએ અહીંયા ડિસ્ક્રિમિનેશન એટલે કે વિભેદીકરણ પણ કરવું પડે છે. એટલે એક્વિઝિશન, એક્સટિંક્શન, જનરલાઇઝેશન અને ડિસ્ક્રિમિનેશન, આ ચાર એના મુખ્ય જે છે ક્લાસિકલ કન્ડિશનિંગના પ્રિન્સિપલ્સ છે. હવે જે પ્રયોગશાળાની અંદર થયો એના સંદર્ભમાં એનું એપ્લિકેશન જે છે એનું ક્લાસિકલ કન્ડિશનિંગનું, એ અહીંયા ખાસ કરી અને ખૂબ જ અગત્યનો એક ટોપિક બને છે. જે કંઈ પ્રયોગો થયા છે એના સંદર્ભમાં એનું શું એપ્લિકેશન. ઇવાન પેટ્રોવિચ પાવલોવે કૂતરા પર કન્ડિશનિંગનો પ્રયોગ કર્યો, પણ એનું એપ્લિકેશન શું, તો એના સંદર્ભમાં ખાસ કરી અને વાત કરવાની છે કે જેમાં જે.બી. વોટસન કે અમેરિકન સાયકોલોજીસ્ટ છે, અને એ ખાસ કરીને એણે બિહેવિયરિઝમની આખી સ્થાપના કરી હતી અને એનો પરિચય છે કે એજ્યુકેટ એ ફોર્મલ યુનિવર્સિટી એન્ડ યુનિવર્સિટી ઓફ શિકાગો ફ્રોમ 1908 to 1920. He was professor of psychology and director of the psychological laboratory at Johns Hopkins University. Watson is noted as that founder and leading expert of the school of psychology known as behaviorism. behaviorism એટલે કે વર્તનવાદની સ્થાપના વોટસને કરી હતી. અને ખાસ કરી અને એણે એનું જે રાઇટિંગ છે એ ઇન્ક્લુડ એનિમલ્સ એજ્યુકેશન, એટલે 1903ની અંદર બિહેવિયર, અને 1914ની અંદર બિહેવિયરિઝમ, 1925 રિવાઇઝ અને 1930 અને સાયકોલોજીકલ કેર ઓફ ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ 1928ની અંદર એણે આ બધા પુસ્તકો લખ્યા છે. વોટસન અને વર્તનવાદ એ ખૂબ એક અગત્યની બાબત બને છે. કેટલાક જે એના એપ્લિકેશન છે, એક્સપેરિમેન્ટ છે, એ એક્સપેરિમેન્ટને અહીંયા ખાસ કરીને ચર્ચા કરવા માગું છું કે ક્લાસિકલ કન્ડિશનિંગ પછી જે એપ્લિકેશન ખાસ કરીને ઉપયોગો જે છે એ ખૂબ જ અગત્યના છે. એટલે આફ્ટર સ્ટડિંગ ક્લાસિકલ કન્ડિશનિંગ ઇન dogs and other animals, psychologists became interested in how this type of learning might apply to human behavior. એટલે વર્તન, હ્યુમન વર્તન એટલે કે માનવ વર્તનની અંદર આ કેવી રીતે ઉપયોગી બને છે, જે કંઈ અભિસંધાન છે ક્લાસિકલ કન્ડિશનિંગનું, એ કેવી રીતે ઉપયોગી બન્યા છે. તો એના સંદર્ભમાં આ જે પોઈન્ટ છે કે ઇન્ફેમસ 1921 experiment, American psychologist John B. Watson and his research assistant Russell Ryle conditioned a baby named Albert. આલ્બર્ટ ઉપરનો આખો એક પ્રયોગ જે છે ખૂબ જાણીતો છે, અને એમાં જે આલ્બર્ટ છે એ ફિયર સ્મોલ વ્હાઇટ રેટ એન્ડ પેરિંગ ધ સાઇટ ઓફ ધ રેટ વિચ લાઉડ નોઇઝ. એક બહુ નાનકડા એવા સફેદ ઉંદરથી એમાં જે એના ઉપરનો જે પ્રયોગ છે એમાં આલ્બર્ટ કેવી રીતે ડર અનુભવતો હતો એની વાત છે કે બેયનું કન્ડિશનિંગ કર્યા પછી પહેલાં નહોતો ડરતો, વ્હાઇટ ઉંદર સાથે રમતો હતો આલ્બર્ટ, પણ પછી ધીમે ધીમે એની સાથે એક મોટો અવાજ, લાઉડ નોઇઝ કરવામાં આવે છે, અને પછી એ આલ્બર્ટ જે છે ઉંદરથી ડરવા લાગે છે. એટલે આ બંનેનું કન્ડિશનિંગ થાય છે અને એને એક પ્રકારનો ડર લાગે છે. આ પ્રયોગ જે થયો છે એમાં કેટલાક એક્સપેરિમેન્ટ એ જે એથિકલ ક્વેશ્ચનેબલ હતો, એટલે કે બાળકમાં એક આ પ્રકારનો જે ડર જે ઉત્પન્ન કરવામાં આવે છે એ નૈતિક રીતે યોગ્ય નથી. તો
આ પ્રકારનો જે હ્યુમન કેન લર્ન ટુ ફિયર વેન ધ સ્ટિમ્યુલી આર એસોસિએટ વિથ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ. એટલે ટૂંકમાં માનવને આવા ડર જે છે એ આ ટાઈપના કન્ડિશનથી ઉત્પન્ન કરી શકાય છે. એ પછીનો જે મુદ્દો છે કે ધ એક્સપેરિમેન્ટ ઓલ્સો સજેસ્ટેડ ધેટ ક્લાસિકલ કન્ડિશનિંગ એકાઉન્ટ ફોર સમ કેસીસ ઓફ ફોબિયાઝ વિચ આર ઇરેશનલ ઓર એક્સેસિવ ફિયર ઓફ સ્પેસિફિક ઓબ્જેક્ટ્સ ઓર સિચ્યુએશન્સ. હવે આ ટાઈપના કેટલાક જે ફોબિયાઝ ઘણી વખત બાળપણથી જ એ પ્રકારના કેટલાક કન્ડિશનિંગ થતા હોય છે કે જેમાં બાળકને ડર ઉત્પન્ન થતા હોય છે. એટલે દાખલા તરીકે બાળક જે છે એ શેરીમાંથી નીકળતું હોય અને બાજુમાંથી એક કૂતરું નીકળે તો એનો ડર એને પેસી જાય અને કદાચ એવું પણ બની શકે કે આખી જિંદગીભર એને એ ડર એના મનમાંથી જતો નથી. ટોટલી અતાર્કિક અને એબનોર્મલ જેને એમ કહી શકે એ ટાઈપનો ડર જે છે બાળકની અંદર થતો હોય છે. Psychologists now know that classical conditioning explain may emotional responses such as happiness, excitement, anger and anxiety that people have to specific stimuli. એટલે આ બધા જ જે કંઈ એક્સાઇટમેન્ટ